પશ્ચિમ ઈરાકમાં અમેરિકન ઇંધણ પૂરક વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, તકનીકી ખામી હોવાનું અનુમાન। પશ્ચિમ ઈરાકના હવાઈ ક્ષેત્રમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના વાયુસેનાનું KC-135 પ્રકારનું ઇંધણ પૂરક વિમાન તકનીકી ખામી સર્જાવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું છે। અમેરિકન મધ્યસ્થ સૈન્ય કમાન્ડ દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે આકસ્મિક ઘટના ઓપરેશન એપિક ફ્યુરી નામના લશ્કરી અભિયાન દરમિયાન સાથી રાષ્ટ્રોના હવાઈ ક્ષેત્રમાં બની હતી। વિમાન તૂટી પડ્યા બાદ તુરંત જ સૈન્ય તંત્ર દ્વારા ઘટના સ્થળે શોધખોળ અને બચાવ અભિયાનનો ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે। આ અકસ્માત પાછળના પ્રાથમિક કારણોમાં વિમાનની યાત્રિક પ્રણાલીમાં સર્જાયેલી ગંભીર ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે। KC-135 વિમાન મધ્ય આકાશમાં અન્ય લડાયક વિમાનોમાં ઇંધણ ભરવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતું હોય છે, જે સંરક્ષણ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે। આ અભિયાનમાં સામેલ અન્ય એક વિમાન નસીબ જોગે સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યું છે, પરંતુ અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં સવાર સૈન્ય કર્મચારીઓની સ્થિતિ ને જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી।